સુરતમાં કોચિંગ સંસ્થા બુબનાઝ આઈએએસના 2 વિદ્યાર્થીઓએ યુપીએસસીની પરીક્ષામાં સુરતનું અને પોતાના પરિવારનું નામ રોશન કર્યું છે. સુરતમાં યુપીએસસીની તૈયારી કરાવતી કોચિંગ સંસ્થા બુબનાઝ આઈએએસના 2 વિદ્યાર્થીઓએ સંઘ લોક સેવા આયોગ એટલે કે યુપીએસસીની પરીક્ષામાં સફળતા મેળવી શહેરનું નામ રોશન કર્યું છે. આ ઉપલબ્ધિ નિમિત્તે સંસ્થા દ્વારા શુક્રવારે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સફળ વિદ્યાર્થીઓ અને તેમના માતા પિતાનો મીડિયાથી પરિચય કરાવવામાં આવ્યો હતો. આ ઉપલબ્ધિ નિમિત્તે સંસ્થા દ્વારા શુક્રવારે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં સફળ વિદ્યાર્થીઓને તેમના માતા પિતાનો મીડિયાથી પરિચય કર્યો હતો. સંસ્થાના સંચાલક કૌશલ બુબનાએ જણાવ્યું હતું કે તેમની કોચિંગ છેલ્લા 6 વર્ષથી સુરતમાં કાર્યરત છે અને અહીં યુપીએસસીની તૈયારી કરતા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવે છે. તેમણે કહ્યું કે છેલ્લા 3 વર્ષથી સતત સુરતમાંથી વિદ્યાર્થીઓ યુપીએસસી પરીક્ષામાં સફળતા મેળવી રહ્યા છે. આ વર્ષે પણ 2 વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરી મહત્વપૂર્ણ રેન્ક પ્રાપ્ત કર્યા છે. કૌશલ બુબનાના જણાવ્યા અનુસાર સફળ વિદ્યાર્થીઓમાં ડોક્ટર કિશન રામે ઓલ ઇન્ડિયા 474મી રેન્ક મેળવી છે. તેમણે બીજે મેડિકલ કોલેજમાંથી એમબીબીએસ કર્યા બાદ ફિઝિયોલોજીમાં એમડીની ડિગ્રી મેળવી છે. આ તેમનો યુપીએસસીનો 5મો પ્રયાસ હતો અને પહેલો ઇન્ટરવ્યૂ હતો. રેન્કના આધારે તેમને આઈપીએસ સેવા મળવાની સંભાવના છે. તો બીજા સફળ વિદ્યાર્થી તન્મય જે મૂળ પટના બિહારના છે, તેમણે આઈઆઈટી ખડગપુરમાંથી કેમિકલ એન્જિનિયરિંગમાં અભ્યાસ કર્યો છે. આ તેમનો 6થો પ્રયાસ હતો અને તેમણે 229મી રેન્ક મેળવી છે. તેમણે પણ આઈપીએસ સેવા મળવાની પૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. કૌશલ બુબનાએ જણાવ્યું હતું કે સુરત શહેર માટે આ એક મોટી સિદ્ધિ છે, કારણ કે અગાઉ યુપીએસસી અને સુરતનો સંબંધ ખૂબ જ ઓછો જોવા મળતો હતો. એક શિક્ષક તરીકે જ્યારે તેમના વિદ્યાર્થીઓ સફળતા મેળવે છે, ત્યારે તે તેમના માટે ગૌરવ અને આનંદની બાબત છે. इस कॉन्फ्रेंस का मुख्य उद्देश्य ये है कि हमारे स्टूडेंट्स सूरत से यूपीएससी का एग्ज़ाम पास किए और आज हमने एक सम्मान समारोह रखा है और जो हमारे और एस्पिरेंट्स हैं उनसे जो हमारे टॉपर्स हैं वो ये स्ट्रैटेजी शेयर करेंगे कि इस एग्ज़ाम को कैसे इसकी तैयारी की जा सकती है और कैसे इस एग्ज़ाम को पास किया जा सकता है. कितने विद्यार्थी हैं इस साल हमारे एकेडमी से 2 विद्यार्थियों का यूपीएससी का एग्ज़ाम पास हुआ है. तो मुख्य मेहमान के तौर पे कौन आया हुआ है? मुख्य मेहमान के तौर पे आज डॉक्टर निधि ठाकुर, वो एक आईपीएस है, डीसीपी जोन 4 सूरत, वो आई हुई हैं और बहुत अच्छा लग रहा है क्योंकि मैम भी इस प्रेपरेशन जर्नी की पार्ट थी और वो डेफिनेटली समझ सकती है कि इस सक्सेस का क्या इम्पोर्टेंस है. एमने खूब खूब आभार मारा तरफ थी. सर, अपने क्लासेस से जो 2 बच्चे पास हुए उनका परिचय क्या, किस तरीके से मेहनत इनकी रही? बिल्कुल. जो 2 बच्चे क्लास से पास हुए हैं उसमें से एक की ऑल इंडिया रैंक 229 है. उनका नाम तन्मय है और ये उनका 6th यूपीएससी का अटेम्प्ट था. और जो दूसरे स्टूडेंट हैं वो डॉक्टर किशन राम, उनकी यूपीएससी की रैंक 474 है और वो एमबीबीएस है और उसके बाद उन्होंने एमडी फिजियोलॉजी किया है और अब वो अगर सर्विसेज अलॉट होगी तो उनको आईपीएस अलॉट होना चाहिए, ये हमारी संभावना है. મારું નામ રામ કિશન કુમાર લખમણભાઈ. મેં એમબીબીએસમાં ગ્રેજ્યુએશન કરેલું છે અને એમડી ફિઝિયોલોજીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું છે બીજે મેડિકલ કોલેજ અમદાવાદથી. અને આ મારો 5th અટેમ્પ્ટ હતો, 3rd મેઇન્સ અને 1st ઇન્ટરવ્યૂ હતું અને મારો ઓલ ઇન્ડિયા રેન્ક 474 છે. અને બસ મારી જર્ની ઘણી અપ એન્ડ ડાઉન રહેલી છે. ઘણા ફેલિયર મળેલા છે અને પછી અલગ અલગ એનાલિસિસ પછી કન્ટિન્યુઅસલી ઇમ્પ્રૂવ કરી અને આ રિઝલ્ટ મળ્યું છે. અને મારો મેસેજ એક જ છે સ્ટુડન્ટ્સને કે સિલેબસ સેન્ટ્રિક અને પીવાયક્યુ સેન્ટ્રિક તૈયારી કરવી જોઈએ અને કોઈ મેન્ટર સાથે રહી અને જર્નીને એક ગાઈડન્સ મળે, ડાયરેક્શન મળે તો જે સક્સેસનો ઇફેક્ટિવિટી છે એ વધી શકે. સર, શું આગળ તમારી ફ્યુચર પ્લાનિંગ બસ જે પણ સર્વિસ મને મળશે એમાં હું મારું બેસ્ટ આપી શકું એ જ મારું. ક્રેડિટ ઘણા બધા લોકોનું આમાં છે. આ કલેક્ટિવ સક્સેસ છે. મારા ફેમિલી મેમ્બર, કૌશલ સર અને બુબનાસ આઈએએસ ટીમ અને ઓવરઓલ જે મારા સિનિયર્સ છે, મારા ફ્રેન્ડ્સ છે,
મારા કોલેજના કલીગ્સ છે અને ઓવરઓલ અલગ અલગ સ્ટેજ ઉપર ઘણા લોકોએ હેલ્પ કરેલી છે, તો હું આ કલેક્ટિવ સક્સેસ માનીશ.